પ્રતિપાદિત વિષય પુરુષ પ્રયત્ન અને પરમાત્માની કૃપા. મુખ્ય મુદ્દા: જે સાધક પૂર્ણ પુરુષ પ્રયત્ન કરે છે તેના ઉપર જ ભગવાન કૃપા થાય છે. ભગવાનના ધામની પ્રાપ્તિ પુરુષ પ્રયત્નથી નથી થતી, પણ પરમાત્માની થાય છે. પરમાત્મા કૃપા અને ન્યાય બંને સદગુણ ગુણ છે. એ કૃપાથી નથી આવતા, એ પુરુષ પ્રયત્નથી આવે છે. એ કૃપાથી ખાલી નથી આવતા, એ પુરુષ પ્રયત્ન કરવો પડે. ભગવાનના ધામની પ્રાપ્તિ ગુણના આધારે નથી થતી, એ કૃપાના આધારે થાય છે. ગુણ પ્રાપ્તિમાં ભગવાનની કૃપા મદદ તો કરતી છે. મદદ કરે. યોગ સૂત્રમાં ભગવાનને નિરૂપણ કર્યું છે, એ એક સાધન તરીકે નિરૂપણ કર્યું છે. બીજા સાધનો કરતા ભગવાન છે એ મોટું સાધન છે. એ ભગવાન મારે દીકરો જોઈએ છે, તો દીકરાને બીજે ઉદ્યમ કરે ન થતો હોય તો ભગવાનની પ્રાર્થના કરે તો ભગવાન દીકરાનું સાધન થઈ ગયું. ત્યાં ભગવાનનો ઉપયોગ એને સાધન તરીકે કર્યો છે. સાધ્ય કોણ છે? દીકરો અને સાધન ભગવાન. એટલે એમ ગુણમાં પણ સાધન તરીકે ભગવાનને ઉપયોગ કરીએ કે પ્રાર્થના કરે ભગવાન મારે આ ગુણ જોઈએ છે, એટલે ભગવાન એને મહેનત કરે ને પ્રાર્થના કરે એટલે આપે. એટલે સાધન તરીકે ભગવાનનો ઉપયોગ કરે છે. હેલું પડે. ન્યૂનતા ગણાય એમ કાંઈ? ન્યૂનતા ગણાય કે બરોબર રીતે એમ ભગવાનની કૃપાની હારે ભગવાનની હારે તો ન, આપણને તેનો અર્થ એવો છે કે સાધન હોય એ ક્યાં સુધી હોય. માનક દાખલા તરીકે ભગવાનની આરાધના કરતો હોય ને એને દીકરો જોઈએ છે, તો એ ક્યાં સુધી આરાધન કરશે? દીકરો મળે એટલે પૂરું થઈ ગયું. ભગવાનને રાજ માટે કરતો હોય તો રાજ મળે એટલે પૂરું થઈ ગયું. દુઃખ માટે કરતો હોય તો દુઃખ જાય એટલે પૂરું થઈ ગયું. એટલે પરમેનન્ટ ભગવાનનો ભગત નથી એમ. ભગવાને ગીતામાં કીધું ને કે ઉદારા સર્વ એવે તે આર્તો જિજ્ઞાસો અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ઉદારા સર્વ જ્ઞાની ત્વાત્મેવ મેં મત. ઓલ બધા હા છે કે બીજા દેવતા પાસે ન જાય અને મારી પાસે જ આવે એટલે સારા કહેવાય. મને બધા શ્રેષ્ઠ તો માન્યો એને દેવતાઓ કરતા તો એને એટલું તો મનમાં ભાન થયું કે ભાઈ બીજા દેવતા પાસે જવું એના કરતાં ભગવાન પાસે જવું એ હેલું છે અને સારું છે. એટલે એને મારું મહત્વ તો એટલું માન્યું છે. હા, એના માટે ભગવાનની કૃપા, એના માટે સાધન નહીં. મારે જ આમાં મૂળ વચનામૃતમાં 2 વાના કીધા કે આ 5 સાધનો એ પુરુષ પ્રયત્ન કરીને કરે ત્યારે એની ઉપર ભગવાનની કૃપા થાય છે. પછી એમાં સામર્થ્ય આવે છે, એ ભગવાનની કૃપાથી આવે. તો સંસ્કૃત વચનામૃત છે એમાં બહુ સરસ ટીકામાં લખ્યું, સામર્થ્ય એટલે ગુણ જ છે. એમાં જે સામર્થ્ય શબ્દ લખ્યો છે મહારાજે એ ગુણ છે. પણ ક્યાં ગુણ? તો સત્ય શૌચાદિક ગુણ અને અફત પાપ મત્વાદિક ગુણ. ગુણ 2 પ્રકારના કર્યા. સત્ય શૌચાદિક ગુણ છે એ પૌરાણિક પુરાણમાં વર્ણન છે, અને અફત પાપ મત્વાદિક છે એ ઉપનિષદમાં વર્ણન છે. 2 એક જ હોય પણ એમ કે તોય એનો એટલો ડિફરન્સ આવે. પૌરાણિક દ્રષ્ટિ જુદી છે અને ઉપનિષદ દ્રષ્ટિ જુદી છે. એટલે ઉપનિષદોમાં ભગવાનના ગુણ વર્ણન કર્યા હોય તો એ કે અફત પાપમાં વિદ્રોહ વિમૃત્યુ વિશોકો વિચિકિત્સા સત્યકામ સત્ય સંકલ્પ એ ભગવાનના એ ગુણ છે. અને સત્યમ શૌચમ દયા શાંતિ એ ભાગવતમાં કીધા છે. એટલે પૌરાણિક છે ભગવાનના ગુણ અને અસાધારણ છે ભગવાનના ગુણ.
એ ગુણો જે આવવા એ ભગવાનની કૃપા. ઔપનિષદના જે ગુણો છે એ આવવા એ ભગવાનની કૃપાની જરૂર પડે. એમાં ભગવાન કૃપા કરે તો જ આવડે આવે, એમાં સાધન નો આવે. અપવત પાપમાં એટલે શું? એને કોઈ કર્મ લાગતું નથી, અસંગિત નિર્બંધ પણ. ભગવાને ગીતામાં કીધું કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ અવ્યય નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભી જાનાતી કર્મભીર સ ન બધ્યતે. એ ભગવાનનો ગુણ કહેવાય. નમામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા. એ બે વાના ન હોય, કોકનામાં એક હોય. નમામ કર્માણી લિંપંતી આસક્તિ ન હોય તો ઠેઠ લગી કરે નહીં, અને ઠેઠ લગી કરે તો એ બંધાઈ જાય. ઠેઠ લગી મૂકે નહીં અને બંધાય નહીં, એ ભગવાનનો ગુણ છે. એટલે ભગવાનના ગુણો, હરિના જન તો હરિના ગુણે યુક્ત છે, મુક્ત તનનું નહીં માન છે ને. પોતાનું ક્રિએશન મૂકે નહીં અને બંધાય નહીં, એ ભગવાનનો અસાધારણ ગુણ કહેવાય. એવા ગુણ છે એ ભગવાનની કૃપા છે. એવા ગુણો છે એ ભગવાનની કૃપા છે. અને એવા ગુણો મહારાજે નંદ સંતો હતા એમાં બધાયમાં નહોતા. એ તો સિલેક્ટેડમાં જ હોય. બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી મહારાજ ઓલું વરતાલનું મંદિર બનાવ્યું, મહારાજ કે હાલો તમારા કીર્તન સાંભળવા છે. તો મહારાજ કે જોડી મગાવી લઉં કે હું લઈ આવું. એટલે એ નિર્બંધ પણ કહેવાય. એવા ગુણો ભગવાનના આપણે એમ કહીએ છીએ ને કે નારાયણદાસ સ્વામીમાં ભગવાન જેવા ગુણો હતા. તો હું ભગવાન જેવા ગુણો હતા? કરી કરીને બધું કરે પણ બંધાય નહીં, ક્યાંય બંધાય નહીં. કોઈ હારામાં નહીં બંધાવાનું અને હારું મૂકવાનું નહીં. યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણા. એનો ત્યાગ ક્યારે ન કરો. એવું ગીતામાં શ્લોકમાં પછી બીજા એમ કે એને ક્યારે ન ત્યાજ્યમ. એટલે શું? પાવનાની મનીષિણામ એટલે શું? મનીષીઓ જે છે એને તે આ જરૂરી છે. એને હોતે અતિશયાધાન કરનારા છે. એનું અતિશયાધાન કરનારા છે. એ મુક્ત છે. આપણે દાખલા તરીકે માની લ્યો કે નારાયણદાસ સ્વામી મુક્ત છે, બાળમુકુંદ સ્વામી મુક્ત છે, ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષરધામ છે. પણ તો એ કીધું પાવનાની મનીષિણા. એ નવરા બેઠા નથી, શું કરવા? એ અતિશયાધાન થાય. અને ન કરે તો બધું ઊંધું આધાન થાય. ન કરે તો આધાન થાય, અને કરે તો એને ફળ મળે. આ નિત્ય કર્મ જેવું નથી કે કરે ને કઈ ફળ નહીં. 3 પ્રકારના કર્મ હોય ને: નિત્ય કર્મ, નૈમિતિક કર્મ અને કામ્ય કર્મ. કામ્ય કર્મ. એ 3 પ્રકાર. નિત્ય કર્મ કોને કહેવાય? કરે ને કઈ ફળ નહીં. નૈમિતિક કર્મ કોને કહેવાય? કરે તો ફળ મળે, ન કરે તો ન મળે. ન કરે તો પાપ થાય. ઘરણમાં નાય નહીં તો પાપ થાય, અને નાય તો પાછું પુણ્ય મળે. ઓલા કરતા વધારે, બીજા આડેથી નાય એના કરતા વધારે પુણ્ય મળે. દરરોજ નાય એનું પુણ્ય નહીં, એની ક્રિયાની ક્વોલિફિકેશન મળે કે ક્રિયા કરવા માટે યોગ્ય થયો. ન નાય તો પાપ કરો. નિત્ય કર્મ નૈમિતિક નિત્યમાં હોતી. હા, નહીં નિત્યમાં કરે તો પુણ્ય નહીં, ન કરે તો પાપ થાય. અને નૈમિતિક કર્મમાં એવું છે કે ન કરે તો પાપ નહીં.
કામ્ય મકર સંક્રાંતિ એ કરે કામ્ય. તો પુણ્ય થાય નહીં. નૈમિતિક કર્મ એમ કે સંક્રાંતિથી દાન કરવું હમ. તો એને પુણ્ય ઝાઝું થાય. ન કરે તો પાપ થાય એવું નહીં. હા, એ. ન કરે તો પાપ. કામ્ય કર્મમાં કરે તો થાય અને ન કરે તો ન થાય. એવું આ નથી. મુખ્ય મુદ્દા એટલે નિત્ય નિત્ય ભગવાનના જે ગુણો છે એ ગુણો એટલા માટે ભગવાનના ગણે એ બંધાય નહીં. ભગવાન જેવા આપણે ક્યારેક ક્યારેક સંતોમાં પ્રયોગ કરીએ છીએ ને, મોટા સંતો એને પ્રયોગ ભગવાન જેવા ગુણ હતા. નારાયણદાસ સ્વામીમાં ભગવાન જેવા ગુણ હતા. બાળ મુકુંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ ભગવાન જેવા સાધુ હતા. ગોપાળાનંદ સ્વામી તો એનો અર્થ શું? એ કરતા હતા, એ સત્સંગ કરાવતા હતા ને આપણે કરાવતા હતા, તો આપણે ન કહેવાય ભગવાન જેવા? એ ભજન કરતા હતા, મહારાજનું હવારે પૂજા પાઠ કરતા હતા કે નહીં? ગોપાળાનંદ સ્વામી 5 કલાક પૂજા કરતા છે. એટલે એ બધા પૂજા પાઠ ને બધું કરતા હતા. તો અને આજ 5 કલાક પૂજા કરે ભગવાન જેવા થઈ જાય? એ કરતા હતા ને આપણે કરીએ છીએ તો આપણે ભગવાન જેવા નથી કહેવાતા ને એ કહેવાય ગયા. એનું કારણ શું? આપણે પૂજા કરીને ચોટડું કોઈ છે બહુ બીજે. એ કરતા હતા ને એની મેથડમાં ફેર હતો. એ જે કાર્ય કરતા હતા, પૂજા જ કરતા હતા એવું કઈ નહીં, પણ બધું કરતા હતા એની મેથડ ફેર હતો. એટલે એ ભગવાન જેવા કહેવાતા. ભગવાનની મેથડ હું કરવું ને બંધાવું અને મૂકવું નહીં. તમને બહુ કહો કે ગગલાવ્યા હોય તો આલ્યો સારું તમે કહો છો એવું કરી લ્યો એમ. અને આ લોકોએ કોઈ દી કીધું નહીં કે તમે કયો કરો છો એવું કરી લ્યો, તમે જાણો છો એવું કરી લ્યો. બ્રહ્માનંદ સ્વામી મહારાજે આ ગગલાવ્યા જ કહેવાય ને કે મહારાજ તો કરી લ્યો તમે એમ. એવું તમે કહેતા હો તો આમ કરો. એટલે એ ભગવાનનો ગુણ છે. એ ભગવાન અને ભગવાનની કૃપાથી આવે. ભગવાનનો ગુણ હોય તો ભગવાનની કૃપાથી આવે. મહારાજે કીધું ખરું કે સાધુમાં આવે, સાધુમાં એ ગુણ ભગવાનના કલ્યાણકારી 39 ગુણ છે એ સાધુમાં આવે છે. એનો એને પાક્કો નિશ્ચય થાય કે હું એનો ને એ મારા, તો એને ઓટોમેટિક એ ઓલા કરતા હોય એમ કરે. બાપ કરતા હોય એમ દીકરો મને ઓટોમેટિક કરવા. એટલે એને ગુણ મારે છે, એના ગુણ એનામાં આવે. પણ તો એમાં મારે જેવું કીધું કે જો ભગવાનનો નિશ્ચય ખાલી નહીં, સાધુનો નિશ્ચય થાય ને ભગવાનના ભગતનો નિશ્ચય થાય તો આવે. ભગવાનનો નિશ્ચય હોય ને ભગવાનના ભગતનો ન થાય તો ન આવે. એટલે અસાધારણ કારણ ને સાધારણ કારણ કોણ થયું? સાધારણ કારણ ભગવાન થયું અને અસાધારણ કારણ ભગવાનના ભગત. ભગવાનના ભગત. અસાધારણ કારણ છે. આ 8 ગુણો છે, એમાં એક ગુણ છે એ આ બીજા ગુણો બધા એક જ છે એ પૂરો છે, પછી બાકી બધા એનું ફિનિશિંગ છે. એના એક જ ગુણ છે એ પૂરો છે. અફત પાપમત્વ એટલે અફત કર્મત્વ. એટલે અફત કર્મત્વ એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું એવું કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ તસ્ય કર્તારમપી મામ વિદ્યા કર્તારમ નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો ભી જાનાતિ કર્મ ભીર સ ન બધ્યતે. યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે અથવાપી ઈમાન લોકાન નૈવમ પાપમ. ઓલો બીજો એક શ્લોક પણ બહુ સરસ છે. મુક્ત સંગ અનહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિતા સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર કરતા સાધુ સાધુના જવાબમાં જવાબ દીધો છે ભગવાને કે સાધુ કોને કેવો? એ શ્રી કૃષ્ણ ભગવાન તમને કે સાધુનું
ત્યાગસ્ય તત્વમેદિતુમ ઈચ્છામિ સંન્યાસસ્ય સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઈચ્છામિ. ત્યાગનું તત્વ એટલે ત્યાગમાં મૂળ ઊંડું તત્વ શું છે, એનું રહસ્ય સિક્રેટ શું છે, એ હું જાણવાની ઈચ્છું છું. તમે મને કયો. તો ભગવાને કીધું મુક્ત સંગા અનહમવાદી સિદ્ધ્ય સિદ્ધ્યો ધૃત્યુત્સાહ સમન્વિત. ધૃત્યુત્સાહ સમન્વિતા એમ સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર સાધુ સાત્વિક ઉચ્યતે એમ. શ્રેષ્ઠ સાધુ, સાત્વિકનો અર્થ શ્રેષ્ઠ ભાવમાં લીધો છે. સુપર ક્વોલિટી. સુપર ક્વોલિટી સાધુ કોણ એમ? સુપર પછી એનીથી એને બીજું શું કહેવાય? સુપર પછી ઓલી બેટર. બેટર ક્વોલિટી. બેટર ક્વોલિટી. બેટર ક્વોલિટી કોણ? સુપર ક્વોલિટી કોણ? અને પછી હાવ લો લોઅર ક્વોલિટી. લોઅર ક્વોલિટી. સાધુને 3 પ્રકારના કીધા. ગીતામાં ભગવાન 3 પ્રકાર કીધા છે. એટલે લોઅર ક્વોલિટી, બેટર ક્વોલિટી અને સુપર ક્વોલિટી. સુપર ક્વોલિટી એ ભગવાનનું ગુણ છે. જે કરવું એ સુપર ક્વોલિટી કરવું. અને પાછું મૂકે જ નહીં કોઈ દિવસ. તીવ્રતા એની ભગવાનમાં જોડાવાની તીવ્રતા. યમે વેશ વૃણુતે તસ્ય ઓલું તેને યમે વેશ વૃણુતે વિવૃણુતે વિવૃણુતે તનુમ તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. તસ્ય એષ પરમાત્મા સ્વામ આત્મા વિવૃણુતે. પોતાના આત્માને એને આપી દે છે. એને એ ક્યારે આપે છે કે આ એનું વર્ણન કરે અને આને ઈચ્છા છે કે મારે આમ કરવું છે, આને રાજી કરવા છે. એટલે ત્યારે એ વિવૃણુતે તનુમ સ્વામ પછી એને આપી દે. ભગવાન એમાં પછી ના ન કહી શકે કે ના ના હું તારા આધીન હું કરવાનું થાવ. નાયમ આત્મા બલહીને લભ્ય ને મેધયા ને બહુનાશ્રુતે ને યમે વેશ વૃણુતે તસ્ય આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. યમે વેશ વૃણુતે એ આનું વર્ણન કરે કે હું મહારાજ તમારા માટે છું, હું તમારા માટે છું અને તમે તમારા માટે, મારો ઉપયોગ તમારા માટે છે. એટલે માથું ભગવાનના શરણમાં મૂકી દેવું એ વાત જુદી છે અને જીવન એની હોડમાં મૂકી દેવું એ વાત જુદી છે. એના માટે જીવવું એ વાત જુદી છે. એ ઘણું કઠણ છે. બેમાં હું ફરક સમજાણો નહીં. ભગવાનને શરણે તો બધા થઈ ગયા છે, તો બધા ભગવાનને માટે જ જીવે છે. હે નહીં, શરણાગત તો શરણાગતિને છૂટી ભગવાન હોતે આપી છે. તારે કઈ અંગત રાખવું હોય તો રાખ. સકામ ભગત હોય એ શરણાગત હોય ને. સકામ એટલે સકામનો અર્થ એવો છે કે અંગત રાખવાનું છે. પણ મારે કઈ રાખવું જ નથી મારી પાસે. પ્રહલાદ જેવો ભગવાન કે માગ માગ, માગવાની ઈચ્છા હોય એ નીકળી જાઓ. મારે કદાચ પડી હોય મારી પગાઈ અને મને ખબર ન હોય તો એ નીકળી જાઓ. એવું એ ભગવાનને માટે જીવો કહેવાય અને ઓલા ભગવાનને શરણાગત કહેવાય. જે કાંઈ બીજી ભગવાન સિવાય થોડી 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 કંઈક રહી ગઈ હોય. ભગવાનને સિવાય એટલે ભગવાનને રાજી કરવા સિવાય કંઈક બીજી થોડી થોડી ઈચ્છા હોય. ભગવાનને રાજી કરવાની જ્યારે વાત આવે ત્યારે તો પોતાનું કાંઈ રહે જ નહીં, પોતાનો નિર્ણય કાંઈ રહે નહીં. એવી કેમ રાજી થાય એ આપણને શું ખબર? એ રાજી થાય એમ જ પોતાનો નિર્ણય કાંઈ ન રહે. એટલે અર્જુને શું કીધું કે હું યુદ્ધ કરીશ એમ ન કીધું, કરીશ વચનમ તવ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. હવે મને ખબર પડી ગઈ છે કે અલ્ટિમેટ સત્ય શું છે, અલ્ટિમેટ સાધન શું છે. તમને રાજી કરવાનું અલ્ટિમેટ સાધન શું છે? સ્મૃતિ લબ્ધાનો અર્થ મને ખબર પડી ગઈ. એટલે હવે કરીશ વચનમ તવ. હવે હું તમે જેમ કહો એમ કરીશ.
નષ્ટો મોહ એટલે નષ્ટો આગ્રહ. મારો જે બોલો શું કે પૂર્વગ્રહ, મારો જે દુરાગ્રહ તો ન કહેવાય પણ પૂર્વગ્રહ કહેવાય. અર્જુનને દુરાગ્રહ તો નહોતો પણ આમ પૂર્વગ્રહ હતો કે ભીષ્મ પિતાને આમ કરાય કે નહીં, દ્રોણાચાર્યને આમ કરાય કે નહીં, યુદ્ધ કરાય કે નહીં, અમારે લડાય કે નહીં, મારે સાધુ થવાય કે લડાય, એવો એને અમુક પૂર્વગ્રહ હતો. એ પૂર્વગ્રહ નષ્ટો મોહ એટલે નષ્ટો પૂર્વગ્રહ. અને સ્મૃતિ લબ્ધા, મને ખબર પડી કે તમને રાજી કરવા હોય તો મારે શું કરવું, વાત કલ્યાણ કરવું હોય તો મારે શું કરવું, કે કરીશ વચન. ભગવાને આગ્રહ એને શું કર્યો છે? હું કહું એમ કરી એમ. ગીતામાં શું કર્યું છે? ભગવાન કે યથેચ્છમ કરું, એમ નહીં, પેલા શરૂઆત મામ સ્મર, એટલું જ. મારું તો આટલું જ તું રાખ, મારું સ્મરણ કર અને યુદ્ધસ્વ. તારે યુદ્ધ કરવાનું છે, તારે યુદ્ધ કરવાનું છે, તારે યુદ્ધ કરવાનું. અર્જુને એમ કેમ ન કીધું કે હવે હું યુદ્ધ કરીશ? હે, અર્જુને એવું નથી કીધું કે હું યુદ્ધ કરીશ, હવે તમે કયો એમ કરીશ.